તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અત્યાર સુધીમાં તમને 11 સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ કરાવી દીધું છે. હજી આજે આપણે એક સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ જોઈએ. તો કદાચ તમે આગળ બી આ રાસાયણિક પ્રક્રિયા અને અણુસૂત્ર ધરાવતા દાખલો તમારે આવી ગયો છે, પણ એમાં ખાલી વિસ્થાપનમાં થોડુંક ફેરફાર છે. આજે આપણે જોઈએ દાખલા નંબર 12. તો C7H7NO2 અણુસૂત્ર ધરાવતા સંયોજન A નું ટીન અને HCl વડે રિડક્શન કરતા સંયોજન B C7H9N મળે છે. સંયોજન B ના એસિટાઇલ વ્યુત્પન્નનું ઓક્સિડેશન કરવાથી સંયોજન C C9H9NO3 મળે છે. સંયોજન C નું જળ વિભાજન કરતા પેરા એમિનો બેન્ઝોઇક એસિડ મળે છે. તો સંયોજન A, B અને C ના બંધારણીય સૂત્ર દર્શાવી પ્રક્રિયા સમજાવો. તો આવા દાખલા તો મેં કદાચ ઓલરેડી કરાવી દીધું છે, પણ થોડાક ફેરફાર છે. તો સંયોજન A C7H7NO2 ટીન અને HCl રિડક્શન સંયોજન B C7H9N B ના સૌપ્રથમ બે પ્રક્રિયા કરવાનું છે. સૌપ્રથમ એસિટાઇલેશન અને પછી ઓક્સિડેશન. તો એસિટાઇલ વ્યુત્પન્ન એસિટાઇલ
વ્યુત્પન્ન એટલે ડેરિવેટિવ થાય, વ્યુત્પન્ન એસિટાઇલ વ્યુત્પન્ન બને એનું શું કરવાનું છે? ઓક્સિડેશન પ્રક્રિયા, બરોબર? ઓક્સિડેશન પ્રક્રિયા કરતા સંયોજન સી મળે, જેનું સૂત્ર છે C9H9NO3. સંયોજન સી નું જળ વિભાજન કરવાથી શું મળે છે? પેરા એમિનો બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ એટલે તમને ખ્યાલ છે તો શું આવશે? બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. તો આ છે પેરાએમિનો બેન્ઝોઇક એસિડ, બરાબર? તો હવે આપણે આ માહિતી ઉપરથી એટલું વિચાર કરવાનું કે આપણે જે સંયોજન એ લે એનો વિસ્થાપન કયો લેવાનું છે? તો પેરાસ્થાન. ઓર્થો લેશો, મેટા લેશો, તેમાંથી પેરાએમિનો બેન્ઝોઇક એસિડ બનશે નહીં અથવા મળશે નહીં. હવે આ માહિતી ઉપરથી આપણે દાખલા સોલ્વ કરીએ. અત્યાર સુધીમાં તમને ખ્યાલ આવી ગયો હશે. તમે ક્લાસમાં આવો તો અમે તમને પ્રેક્ટિસ કરાવતા હતા, એ બહાને તમે શીખો. પણ અત્યારે પ્રેક્ટિસ શક્ય નથી. હવે તમને લખીને મોકલીશ અને તમારી રીતે સોલ્વ કરજો. આપણે જોઈએ અહીંયાથી આપણે ખ્યાલ આવી જાય છે કે આમાં એક આગળ રિડક્શન છે ધાતુ વડે, એટલે નાઇટ્રો સમૂહ છે ને અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થાય એટલે કાર્બનની અનુસૂત્ર પ્રમાણે એક મિથાઇલ સમૂહ હશે. એટલે પદાર્થ એ તો પદાર્થ છે એ કાર્બન 7, 6, 7, હાઇડ્રોજન 7, 6 અને હાઇડ્રોજન 4 વત્તા 3, 7, 1 નાઇટ્રોજન અને 2 ઓક્સિજન એ પ્રમાણે બરોબર છે અણુસૂત્ર પદાર્થ એનું. તો પદાર્થ એનું નામ થાય નાઇટ્રોબેન્ઝીન લખવું હોય તો નાઇટ્રોબેન્ઝીન લખી શકીએ, ટોલ્યુન લખવું હોય તો ટોલ્યુન લખી શકીએ, પેરા લખવું હોય તો પેરા લખાય અને સ્થાન બતાવવું હોય તો 4 પર લખી શકીએ. તો આપણે અત્યારે ટોલ્યુમ તરીકે લખવું હોય તો શું હશે? પેરા નાઇટ્રો ટોલ્યુઇન અથવા અને 4 લખવું હોય તો 4 પણ લખી શકીએ. 4 મિથાઇલ, 4 લખો અથવા પેરા લખો. 4 મિથાઇલ નાઇટ્રો બેન્ઝીન. આમાં કઈ આઈયુપીએસી નામ લખવું કઈ જરૂરી નથી. જે તમને અનુકૂળ લાગે એ તમે લખી શકો. હવે શું કરવાનું છે? ટીન અને એક્સેલ વડે રિડક્શન પ્રક્રિયા થાય. રિડક્શન ધાતુ અને એક્સીએલ વડે આ નાઇટ્રો છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે? એમાઇનમાં રૂપાંતર થાય. એટલે 6 હાઇડ્રોજન અને ઓક્સિજન છે પાણીના અણુ તરીકે દૂર થાય અને નાઇટ્રો છે એમાઇનમાં રૂપાંતર થાય. ફેરફાર ક્યાં કરવાનું છે? જ્યાં નાઇટ્રો છે એની જગ્યા તમારે એમાઇન લખવાનું છે. સંયોજન બી મળે. કાર્બન છે 7, 6, 7, હાઇડ્રોજન 9, 4 વત્તા 3,
7 વત્તા 2 9 1 નાઇટ્રોજન. તો આ બી બરોબર છે. તો આનું નામ છે પેરાટોલ્યુડીન. પેરાટોલ્યુડીન ન લખવું હોય, એને નહીં લખવું હોય, પણ લખી શકીએ પેરામિથાઇલ એનિલીન. એને ટોલ્યુન લખવું હોય તો 4 અથવા પેરા એમિનો ટોલ્યુઇન. તો આ છે તમારે બી. પછી એસિટાઇલ વ્યુત્પન્ન. એસિટાઇલ વ્યુત્પન્ન ક્યારે મળે? એસાઇલેશન અથવા એસિટાઇલેશન કરીએ ત્યારે. શું આવશે? એસિટાઇલેશન બે પ્રક્રિયકની હાજરીમાં કરી શકે એસિટિક એનહાઇડ્રાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ. CH3CO O આને કહેવામાં આવે છે એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડ હોય તો આમાંથી હાઇડ્રોજન અને CH3COOH એસિટિક એસિડ દૂર થાય. CH3COOH બરોબર. ને એસિટાઇલ ક્લોરાઇડ લ્યો CH3COCl. આમાંથી હાઇડ્રોજન અને આમાંથી Cl એટલે શું થાય? -HCl. આ હાઇડ્રોજનની જગ્યા, એક હાઇડ્રોજનની જગ્યા તમારે શું લખવાનું છે? CH3CO. એટલે એસિટાઇલ વ્યુત્પન્ન બને. શું બનશે? એસિટાઇલ વ્યુત્પન્ન. CH3 અને અહીંયા શું આવશે? NH3 આને કહેવામાં આવે છે એસિટાઇલ વ્યુત્પન્ન. આ છે તમારે એસિટાઇલ વ્યુત્પન્ન અથવા ડેરિવેટિવ. નામ પદાર્થ તમે F1 કરી ચૂક્યા છો, એનું નામ છે એસિટાઇલિન. આપણે લખી શકીએ પેરા અથવા 4 મિથાઇલ એસિટાઇલિન. એસિટેટ અથવા એસિટાઇલિન. એને તમારે ટોલ્યુન તરીકે લખવું હોય તો 4 લખો અથવા પેરા લખો. પેરા એસિટામિડો શું આવશે? ટોલ્યુઇન. બરોબર. એની કાંઈ માહિતી નથી આપેલું, એમ કીધું છે એસિટાઇલ વ્યુત્પન્નનું ઓક્સિડેશન. આપણે શું કરવાનું છે? ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન છે ક્રોમિક એસિડ, પોટેશિયમ પરમેંગનેટ, પછી પોટેશિયમ ડાયક્રોમેટ વડે કરી શકીએ. તો જ્યાં મુક્ત હાઇડ્રોજન હોય, ફ્રી મિથાઇલ સમૂહ હોય, એનું ઓક્સિડેશન થાય ને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. આ કાર્બોનિલ અને આ મિથાઇલ છે એનું ઓક્સિડેશન થશે નહીં. એમાંથી આપણને મળે પેરા. જે સ્થાન ઉપર એસિટામિડો છે એ એમને એમ રહેશે. અહીંયા તમારે લખવાનું છે COOH. અહીંયા શું આવશે? NHCOCH3. બરાબર. આ મળશે આપણને. એનું સૂત્ર આપેલું છે. કાર્બન છે 9, તો આ છે 6 7 8 9. હાઇડ્રોજન છે 9, 4 5 6 અને 9.
એક નાઇટ્રોજન અને 3 ઓક્સિજન. તો આ છે તમારે સંયોજન સી. તો હવે આપણે લખી શકીએ પેરા એસિટામિડો. શું આવશે? બેન્ઝોઇક એસિડ. પેરા અથવા 4 એસિટામિડો બેન્ઝોઇક એસિડ. બરાબર. હવે શું કરવાનું છે? સંયોજન સી નું શું કરવાનું છે? જળ વિભાજન. જળ વિભાજન કરો તો અહીંયાથી બંધ તૂટે, અહીંયા હાઇડ્રોજન જોડા, અહીંયા OH જોડાશે, એમાંથી શું દૂર થાય? તો એસિટિક એસિડ દૂર થાય. -CH3COH. બરોબર. તો આમાંથી આપણને શું મળશે? પેરા એમિનો બેન્ઝોઇક એસિડ. આ મળે આપણને. આ છે અહીંયા એમને રહેશે COH. અહીંયાથી આપણને પાછું જે એમિનો ગ્રુપ છે જળ વિભાજનથી શું છે? પાછું એમિનો સમૂહ મળશે. આ મળશે આપણને NH2. આ છે પેરા એમિનો બેન્ઝોઇક એસિડ. આવી રીતે આ સિમ્પલ દાખલો છે. આવા 3-4 દાખલો તમને કદાચ આવી ગયા છે. એકમાં સેલિસિલિક એસિડ, બીજામાં તમને કદાચ એન્થ્રાનિલિક એસિડ, ના છે પેરા એમિનો બેન્ઝોઇક એસિડ. બાકી બધા રાસાયણિક પ્રક્રિયા ત્રણેય દાખલામાં ઓલમોસ્ટ સેમ જ છે. તો આ સાથે આપણે અહીંયા અત્યાર સુધીમાં તમને 5 દાખલો કરાવી દીધું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા દાખલા સાથે મળશો. ત્યાં સુધી આવજો.